હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 13 ડિસેમ્બર 2025 અને શનિવાર છે. અત્યારે સવારના 7 વાગ્યા છે અને આપણે બજાર ભાવ જાણીએ. આ અડવીના પાન છે જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે મૂળા જોઈએ તો મૂળામાં પણ 40 રૂપિયા પાત્રો વેચાય છે. મૂળાની ઘણી બધી સારી એવી વેરાયટી આવી છે. જે પાલક જોઈને તો 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. કયું ગામ ભાઈ? દિનેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પારેવાળાથી આવે છે. આ 1 નંબર પાલક લઈ આપણે જોઈને તો માર્કેટની 1 નંબર આખા પાનની મેથી છે અને એમાં એવરેજ બજાર જોઈ તો 8 થી માંડીને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીમાં. અને સાગરભાઈ ભાઈનું નામ છે જે સાગરભાઈ હોલસેલ થી મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો અમેરિકન મકાઈ છે જેમાં હોલસેલ બજાર જોઈને તો 15 થી લઈને 17 રૂપિયા સુધી કિલો વેચાય છે. અમેરિકન મકાઈ જે હોલસેલ ભાવ છે જે 25-30 કિલોનું બાચકું આવે છે જેનો હોલસેલ ભાવ છે. એ માર્કેટમાં જોઈને તો થોડી ઘણી મકાઈ છે. આપણે સેલ જોઈને તો પૂરીઓ પણ સારું એવું છે અને વજન પણ છે એકદમ ગ્રીનરી સીલ છે. શું ભાવ વેચો? જે 8 થી માંડીને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ? રામજીભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે. આપણે જોઈને તો આ લીલું લસણ જે એકદમ ચોખ્ખું છે એમાં એવરેજ બજાર 50 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈને દીધું ઈલુભાઈ કુવાડવાથી આવે છે. લીલું લસણ ભાઈને દીધું 50 રૂપિયા કિલો લસણ. આપણે દેશી ધાણા જોઈને તો 300 થી માંડીને 400 રૂપિયા 20 કિલોનો બજાર ભાવ છે. જે 17 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. શું નામ ભાઈ? શું નામ? સાહિલભાઈ ભાઈનું નામ છે જે ભાઈ આ ધાણા વેચે છે. આ બીટનો ભાવ વેચો? બીટમાં જોઈને તો 50 રૂપિયા પાથરો વેચાય છે અને જે 15 નંગ બીટ આવે છે. આપણે જોઈને તો પાઉચ એકદમ ચોખ્ખું છે પણ લાંબુ ધાણાના હિસાબે 15 રૂપિયા કિલો બજાર છે. બાકી સારું લાંબુ ટૂંકું ધાણા હોય ને ચોખ્ખું તો 18-20 સુધી પણ વેચાય છે. ઊંચામાં 15 રૂપિયા કિલો છે લાંબુ ધાણા. અને ભાઈ પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે ભાઈ કુવાડવાથી આવે છે. આપણે લીલી ડુંગળીમાં પણ ઘણા ટાઈમથી એવરેજ બજાર જળવાયેલી છે જે 20-25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ભાઈ જયપાલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી ડુંગળી અને મેથીનું વેચાણ કરે છે. આ મોટી મેથીમાં જે આ બહુ મોટી મેથી છે ને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું છે. આપણે જોઈ તો માર્કેટનો 1 નંબર મીઠો લીમડો એકદમ ચોખ્ખા પાનનો છે, મીડિયમ પાન છે અને જે બજાર ભાવ જોઈને તો 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મીઠા લીમડાનું. અને રાજુભાઈ ભાઈનું નામ છે જે મીઠો લીમડો વેચે છે. જોઈને તો માર્કેટમાં સારી એવી ઘણી મેથીની આવક છે. એ મેથીમાં થોડીક બજાર ડાઉન થઈ છે. જે ઘણી બધી મેથી આવે છે 5 થી 7 રૂપિયા થઈ ગયા છે મીડિયમ મેથીમાં. માર્કેટમાં અત્યારે જોઈને તો મેથી અને મૂળા સારી એવી આવક છે. ને આ રાઈ ભાજીમાં 5 રૂપિયા છે. સરસો ભાજી જેને પણ કહેવામાં આવે છે. લસણમાં પણ 50 રૂપિયા સુધી બજાર છે. મેથીની એમ જોઈને તો ઘણી બધા વકલ છે અને ઘણી બધી વેરાયટી છે. અત્યારે માર્કેટમાં મોસ્ટ ઓફ 3 વસ્તુ છે: લીલી ડુંગળી, મેથી અને મૂળા.